શરણાગતિના 6 લક્ષણો કીધા. શરણાગતિના 6 લક્ષણો કીધા કે અનુકૂલ્ય છે સંકલ્પ અને પ્રાતિકૂલ્ય છે વર્જનમ. તો અંતરશત્રુ છે એ તો ભગવાનને પ્રતિકૂળ જ છે, તો એને વર્જનમ એને છોડી દેવા. તો જ્યાં સુધી અંતરશત્રુ ન ટળે ત્યાં સુધી એને આશરો કહેવાય. અંતરશત્રુ આપણને પકડીને બેઠા નથી, આપણે એને પકડીને બેઠા છીએ, એવું શાસ્ત્રમાં કીધું. મહારાજ એવું કીધું, પોતાને એવો માની લેવો એ તો એની મૂર્ખાઈ છે. આ જીવ છે એ ક્ષેત્રજ્ઞ છે અને જે ધારે એ કરે થાય છે. એટલા માટે ભગવાને એની ઉપર કર્મના ફળ નાખ્યા છે. કોક ને બહુ જ માનો કે ઓલા ભાઈ બહુ સરસ વાત કરી કે એક વખત અમે ગીરમાં ફરવા ગયા, એટલે એણે કીધું બધાએ કે તમારે એક અહીં એવો એક એક્સ્ટ્રા ઓર્ડિનરી અનુભવ હોય કયો. એટલે એને બતાવી દિવાલ કે જો આ 11 ફૂટની દિવાલ હતી, કે હું દિવાલ ઠેકી જાઉં. ક્યારે કે કોઈક જનાવર વાહે દોડ્યું હોય તો ઠેકી જાઓ. 11 ફૂટની દિવાલ તમે ઠેકી જાઓ કે હા ઠેકી જાઓ. ઠેકી ગયો તો હોતે એક વખત આવું બન્યું. હવે એટલો બધો એમાં પુરુષાર્થ પડ્યો તો છે. જીવનું સંકટ આવે તો કેવો કરે છે, ભગવાન માટે કાંઈ નથી કરતો. એટલે અંતરશત્રુને આપણે વળગ્યા છીએ. આપણે આપણા જીવમાં ગમે છે, મહારાજ એવું કીધું. જો એના જીવમાં જો ન ગમતું હોય એટલે મહારાજ કે ખોટું કરે એ જીવનો વાંક છે. ખોટું કરે જો એમ સમજે તો એને કોઈ પ્રકારનો કુસંગ, બહારનો કે અંદરનો કુસંગ નડી શકે નહીં. જીવને માથે જો પોતાનો વાંક લેતા શીખે, ખોટું કરે એની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી કોની? ખોટું જીવ કરે અને રિસ્પોન્સિબિલિટી બીજાની ઉપર નાખે, જવાબદારી બીજાની ઉપર નાખે, બાનું કોકની ઉપર નાખે. ભાઈ મને કામ ક્રોધાદિક નડે છે, મને આમ નડે છે, મારો સ્વભાવ નડે છે. એ તો બધું કોક નાદારીના નિશાની છે. એટલે નાદારી તો હાલે. ભગવાન પાસે એવી નાદારી ન હાલે. ભગવાન એવું ન માની લે કે ભાઈ તારો સ્વભાવ હતો તો તારો કાંઈ વાંધો નહીં, આ વખતે એલાવ કરીશ ને તને ભગવાનના ધામમાં લઈ જાય. ત્યાં તને ડખો થઈ જાય જો આવા અનાવક લઈ જાય તો. એટલે સ્વભાવનો ઓથ લેવો એ નાદારી છે એક પ્રકારની, બીજું કાંઈ નથી. અંતરશત્રુનો ઓથ લેવો, દેશકાળનો ઓથ લેવો, એ બધાને ભગવાને નાદારી કીધી છે. વતનામૃતમાં એને નાદારી કીધી છે. કયું વતનામૃત છે એ ખબર નથી ને. એવી મહારાજ વતનામૃતમાં કીધું છે એ નાખી છે. મહારાજ કે આમ સમજે તો એને કોઈ પ્રકારનો કુસંગ નડે નહીં, કોઈ પ્રકારનો. અને જે કરે છે, જેને અહીંથી નબળું થાય છે એના જીવનો વાંક છે. ઇન્દ્રિય અંતઃકરણનો વાંક કરવો એ ખોટું. મારે શું કીધું એમાં કે કોક કે તું કૂવામાં પડ તો પડીએ આપણે. બહુ જીગરજાન દોસ્તાર હોય તો બહુ જ હેત હોય, આમ ગળા હાટે હેત હોય, અને એક તું કૂવામાં પડ તો પડી. તરતા ન આવડતું, તરતા આવડતું હોય તો પડી. એટલે મહારાજે તેમ કીધું કે તું મરવા પડે એમ. કૂવામાં પડનો અર્થ શું છે કે નાવા ધૂપકો મારી એમ નહીં, તું મરવા પડે. તો એમ કોઈ મરે છે? કોઈ નથી મરતું. એટલે જે ખોટું કરે છે એનો વાંક સમજે તો એ છૂટે. અને મહારાજ એવું કીધું ખોટું કરે છે એના જીવનો જ વાંક છે, સારું કરે છે એ ભગવાનથી જ થાય છે એવું સમજે તો એના સુધારો થાય ને સ્વભાવમાં સુધરે. નહીં તો થાય નહીં. અને નહીં તો એને સંતાપ પણ મટે નહીં કોઈ દિવસ. સંતાપ નથી મટતો એ અંતરશત્રુ વધારે છે. પોતે અત્યાર સુધી એ બહુ આવા કામ કર્યા છે એટલે સંતાપ મટતો નથી એવું નથી. એક તો એની નાદારી છે અને ભગવાનના પ્રતાપની સામે ફોકસ નથી એનું, અને આ મૂકવા માગતો નથી. અને પછી વળી પાછું પેટ તોડા કરી રાખે છે, મને આમ છે, મને આમ, મને આમ છે, મને આમ છે. બોલો. હા બોલો.
સ્વામી કામ ક્રોધ જે અંતરશત્રુ છે અંતરશત્રુ છે એ તો આસક્તિ રૂપે છે. અંતરશત્રુઓ છે એ આસક્તિ રૂપે છે એટલે હા બરોબર છે. આ તો જે જીવને ગમે છે એ જીવનો શત્રુ છે. શું કે છે જીવને? જીવને જે ગમે છે એ જ એનો શત્રુ છે. હા તો બરોબર છે. તો અંતરશત્રુનો એટલે ગમતું ફેરવવાનો જીવને અધિકાર છે. કોઈની હારે રિલેશન કે કોઈની હારે રિલેશન કટ કરવા એમાં જીવ સમર્થ છે. કોઈની હારે કનેક્ટ થવું અને કોઈની હારે ડિસ્કનેક્ટ થવું એમાં જીવને ભગવાને એકલાને જ અધિકાર આપ્યો છે. ઇન્દ્રિયો અંતઃકરણની હારે હોતે પોતાની બુદ્ધિ અંતરશત્રુ બધાની હારે ડિસ્કનેક્ટ થવું કે કનેક્ટ થવું એની ઉપર જીવની સત્તા છે પોતાની. અને મારે તો કીધું સમજ એને જ ક્ષેત્રજ્ઞ કીધો છે અને એને જ જીવ કીધો. એટલે મને આ ગમે છે તો હું એની હારે કનેક્શન થઈ ગયો અને મને આ નથી ગમતું તો હું ડિસ્કનેક્ટ થઈ ગયો. એવું જીવ સ્વતંત્ર છે. એને પાપ હોતે એને કોઈ પાપ એવું નથી ઘોર પાપ હોય તો એ પરાયણે કનેક્શન નથી કરાવી શકતું જીવને ન ગમતું હોય તો. અને ગમે એવા ભગવાન 2-3 અવતાર આવે, ભગવાન તો એક જ અવતાર હારે આવે છે, એક હારે 10 અવતાર આવ્યા હોય તો જીવને ગમતું હોય નથી મુકાવી, ડિસ્કનેક્શન નથી કરી શકતા. એટલે તો ભગવાન એવું કીધું કે તું કરી ફળ તારા ભોગવે. જો એવું ન હોત તો ભગવાન એ જીવના ફળ એને ભોગવવા ન પડે. એટલે કનેક્શન અને ડિસ્કનેક્શન એમાં ભગવાને જીવને સ્વતંત્રતા આપી છે. પછી એ અંદરના શત્રુ હોય, ઇન્દ્રિય અંતઃકરણ હોય, બહારનો કુસંગ હોય કે બહારના રિલેટિવ હોય, એ બધાની હારે કનેક્શન કરવું. દાખલા તરીકે બહારના રિલેશન તો એવા હોય ઘણી વખત તમે ડિસ્કનેક્શન ન થઈ શકો. ઘરવાળા હોય એની હારે ડિવોર્સ હાલે, પણ છોકરો થયો હોય તો એનું નામ પછી એની હારે ભાઈ ડિવોર્સ કેવી રીતે હાલે છે? એ તો એનો જ રહે, એનું નામ રહે, એનો જ છોકરો ગણાય, બીજાનો છોકરો ન ગણાય. એટલે એની હારે રિલેશન કટ થતું નથી. પણ મહારાજે એવું કીધું વચનામૃતમાં કે કોઈ પણની હારે રિલેશન ડિસ્કનેક્ટ કરવું કે કનેક્ટ કરવું એમાં જીવ સ્વતંત્ર છે. પછી અંતરશત્રુ હોય, પોતાનું ગમતું અણગમતું હોય, વાસના હોય કે પોતાના કર્મો હોય, એને પણ ડિસ્કનેક્ટ થઈ શકે છે. ડિસ્કનેક્ટ થવાની હોતી રીત કીધી યોગ સૂત્રમાં. ઓલું ક્યાં 5 વાના કીધા? 5 ક્લેશ: અવિદ્યા, અસ્મિતા, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. આ 5ને ક્લેશ કહેવામાં આવે છે. આ 5 ક્લેશથી રહિત થઈ જાય તો એના અનંત જન્મના કર્મો બધાય ઉત્થ થઈ અને આને ફળ દેવા આવે તો આ ન કરે. એકેય આને અડી ન શકે. પોતાના જ કર્મો, ઘોર કર્મો હોય તોય, પોતાના અંતરશત્રુ હોય તોય એને ફળ ન આપી શકે. એવી ભગવાને શાસ્ત્રમાં વ્યવસ્થા કરી છે. અને આમાં જાય એટલે બધાય કર્મો લાગે. અવિદ્યા, અસ્મિતા, અસ્મિતા એટલે મમતા, અવિદ્યા એટલે અહંકાર, મમતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એટલે મુકાવ્યા મૂકે નહીં એમ, એનું નામ અભિનિવેશ થઈ ગયો કહેવાય. આ 5 વાના હોય છે એટલે આપણા પૂર્વકર્મ આપણને મજબૂરી કરીને સંસારમાં ઢળી જાય છે. જો આ 5 આઈ નહીં મૂકી દે તો પામર જીવ હોય, પામર તો પછી રહે નહીં, પણ ગમે તેવો જીવ હોય એને પોતાના કર્મો પણ કાંઈ ન કરી શકે. તો બીજું તો કોણ કાંઈ કરી શકે? એને કર્યા છે અતિ રાગથી અને અતિ પાપ બુદ્ધિથી કર્મો કર્યા છે, તો પણ એ કર્મો એને નડી ન શકે. આ 5 વાના ન હોય તો. આ 5 વાના છે એ એને પોતાના પૂર્વકર્મની હારે કનેક્શન કરી રાખે છે. અને એ 5 વાના મુકાય એવા છે. જીવને એમાં સ્વતંત્રતા દીધી છે કે ભાઈ રાગ મૂકવો હોય તો રાગ ઘણા મૂકે જ છે ને, દ્વેષ મૂકવો હોય તો દ્વેષ હોય તો મૂકે જ છે, બધાય ઘણા મૂકતા હોય છે. જેને ભગવાનનો ખપ જાગે એ બધાય મૂકે.